મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં 99 ગ્રામ પંચાયતમાં પંચાયતની ચૂંટણીની સીટોનો પ્રકાર જાહેર થતા વિરોધ. સંતરામપુર તાલુકાની અંદાજિત 39 તેમજ કડાના તાલુકામાં 9 ગ્રામ પંચાયતોની સીટોના પ્રકારની ફાળવણીને લઈ વિરોધ. સંતરામપુર અને કડાનામાં તમામ સીટો અનુસૂચિત જનજાતિની ફાળવતા સ્થાનિકો આગેવાનો અને ચૂંટણી વાંચુકનો વિરોધ. જિલ્લા પંચાયત પ્રમુખ સંતરામપુર એપીએમસી ચેરમેન તેમજ સંતરામપુર ભાજપ પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવી રજૂઆત કરી. ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને આગેવાનો દ્વારા વાંધા અરજી આપી વિરોધ કર્યો. વાંધા અરજીમાં તમામ લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને લોકશાહીની ઢબે ચૂંટણી યોજાય તે હેતુથી રજૂઆત કરાઈ. ચૂંટણી પંચ દ્વારા 27% અનામત હોવા છતાં એક પણ સીટ ન ફાળવતા ઓબીસી સમાજમાં આક્રોશ. અગાઉ ચૂંટણી પંચ દ્વારા રોટેશન મુજબ સીટોના પ્રકારની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે તે મુજબ ન થતા વિરોધનો સૂર. જિલ્લા કલેક્ટરને સીટો ફાળવણી બાબતે પુનઃ વિચારણા કરવા આગેવાનોએ રજૂઆત કરી. વર્તમાન સમયમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના સંદર્ભમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં તારીખ 23/4/2025ના રોજ જાહેરનામામાં સરપંચની તમામ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવેલ છે. અગાઉ તારીખ 10/8/2021ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું, જેમાં તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપીને 12 જેટલી ગ્રામ પંચાયતો સામાજિક અને શૈક્ષણિક અને પછાત વર્ગને આપવામાં આવેલી, 3 ગ્રામ પંચાયતો સામાન્ય લોકોને આપવામાં આવેલી અને 2 ગ્રામ પંચાયતો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરવામાં આવેલી. બંને જાહેરનામામાં અનેક પ્રકારની વિસંગતતા પ્રવર્તે છે, જેથી સામાન્ય મતદારો, અનુસૂચિત જાતિના મતદારોમાં અને બક્ષીપંચ સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળેલ છે. ઉપરોક્ત સંદર્ભે આજરોજ કલેક્ટર શ્રી મહીસાગરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવેલ છે કે પંચાયતી રાજના મૂળભૂત હકો મરી ન પરવારે અને લોકશાહી જીવંત રહે, એટલા માટે તમામ સમાજના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને તમામ સમાજના લોકો પંચાયતી રાજના ભાગીદાર બને, એટલા માટે આજે તમામ લોકોએ ભેગા થઈને કડાણા અને સંતરામપુર તાલુકાના બંને તાલુકાના આગેવાનોએ ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે, જેથી અમારી વિનંતી છે કે ઉપરોક્ત સંદર્ભે પુનઃ સમીક્ષા કરીને ન્યાય આપવામાં આવે તેવી અમારી રજૂઆત છે.